નમસ્તે મિત્રો, ક્ષેત્રફળ અને ઘનફળ પાડેલા કેટલાક દાખલા છે પરીક્ષા ઉપયોગી જોઈએ. સૌથી પહેલા જો ક્વેશ્ચન અલગ છે કે ઈંટનું માપ આપેલું હોય તો એક ઢગલાની અંદર કેટલી ઈંટો સમાયેલી છે એવું છે, અથવા અહીંયા જો માછલી ઘર આપેલું હોય એની અંદર આપણે કંઈક કાગળ લગાવવાનો છે, કલર કરવાનો એનો ખર્ચો આપેલો હોય એવો ક્વેશ્ચન છે. સૌથી પહેલા જો ક્વેશ્ચન, એક બોક્સ છે એની લંબાઈ આપેલી છે જો 100 સેમી, પહોળાઈ છે 80 સેમી અને ઊંચાઈ આપેલી છે 30 સેમી. આ બોક્સમાં 20 સેમી લંબાઈના કેટલા બોક્સ સમાય? એક બોક્સ છે, આવી રીતે બોક્સ છે, એની અંદર નાના નાના બોક્સ મૂકવાના છે, તો કેટલા બોક્સ આપણે સમાઈ શકીએ એ શોધવાનું છે. અને આપણે કરવું શું પડશે? આપણે ઘનફળ. શું કરવું પડશે? ઘનફળ. એક મોટું બોક્સ છે, જો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, લંબાઈ પહોળાઈ હોય મતલબ આ બોક્સ કેવું થવાનું? લંબચોરસ કહેવાય છે. તો જો લંબઘન કહેવાય, તો લંબચોરસ કહીએ છીએ આપણે, લંબઘનનું ઘનફળ શોધવાનું. તો એના માટે સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈને બી કહેવાય છે અને એચ, એલ બી એચ. પછી નાનો બોક્સ છે, જો અહીં 20 સેમી લંબાઈ એટલી આપેલી છે, મતલબ કે આ બોક્સ કેવું હશે? તો ચોરસ બોક્સ હશે. તો એનું કેવું કહેવાય? ચોરસ મતલબ કે સમઘન. તેના માટે શું કરવું પડશે? સમઘન. આ સૂત્ર છે, આવડવા જોઈશે. સમઘનનું ઘનફળ. ચોરસ હોય એના પર ક્ષેત્રફળ શોધીએ, શું કરીએ છીએ? લંબાઈનો વર્ગ કરીએ છીએ. અહીંયા ઘન માટે છે લંબચોરસ છે, તો એલ બી એચ. સમઘન છે તો લંબાઈ ગુણ્યા 3 વખત લખે, લંબાઈનું ઘન યાદ રાખવાનું છે. જો ડાયરેક્ટ શોધવું હોય તો કરવાનું આ બે સૂત્ર જરૂર પડશે. બોક્સ કેટલા સમાય? તો સમાતા બોક્સ માટે ડાયરેક્ટલી જો બોક્સ ની સંખ્યા બરાબર, જે મોટું બોક્સ કયું છે તો લંબઘન છે, તો અહીંયા લખી દો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. છેદની અંદર નાનું બોક્સ કયું છે? સમઘન, એટલે કે આપણે ચોરસ કહીએ છીએ. સમઘન છે તો લંબાઈનો ઘન. જો લંબાઈ પહોળાઈ કેટલી આપી છે? જો અહીંયા 100 સેમી, તો 100 ગુણ્યા 80 ગુણ્યા ઊંચાઈ આપેલી છે 30. અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું? એકમ. જો સેમી છે, સેમી અને સેમી. અહીંયા જો બોક્સ બધામાં સેમી એટલે એકમ સેમ છે, એટલે આપણે કંઈ બદલવું પડશે નહીં. છેદની અંદર લંબાઈનો ઘન, તો જે નાનું બોક્સ કયું છે તો બોક્સ સંખ્યા માટે જો ઉપર શું કર્યું? લંબઘન, જે મોટું બોક્સ છે એનું ઘનફળનું સૂત્ર મૂક્યું છે. છેદની અંદર આ જે સમઘન, આ કયું છે? તો લંબઘન બાજુમાં લખેલા જ છે, અને આ છે સમઘન. ખ્યાલ આવ્યો? તો મોટું જે બોક્સ હોય જેની અંદર મૂકવાના છે એવું અંશમાં મૂકવાના. છેદની અંદર ડાયરેક્ટ કરશો. શું કરવું પડશે? આ એલ બી તો ગુણાકાર કરી દો, જવાબ લાવી દો, પછી એને અંશમાં મૂકો. પછી જે સમઘન છે એનું ઘનફળ લાવી દો, પછી એને છેદમાં મૂકી દો. સાદુરૂપ આપો તો પણ સેમ થશે. આ કરવાથી ફાયદો શું થાય? આપણે એકમ અને જે ભાગ છે દૂર છે, તરત ઉડી જાય, એટલે ગુણાકાર ભાગાકાર છે નાનો થઈ જાય. આવી રીતે કરશો શું થશે? આંકડો મોટો આવશે, પછી મોટા નંબરનો ભાગાકાર આવશે, ટાઈમ બગડશે તમારો. જો એલ કેટલો લેવાનો છે આમાં? સમઘનમાં 20 લેવાનું છે, તો ઘન લેવાનું છે, તો 20 ગુણ્યા 20 ગુણ્યા 20. તો આપણે અહીંયા ઘન લખીએ તો 2 નો ઘન કેટલો થાય છે? તો 8 થાય. જો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, પછી 0 મૂકો. એવું કરો. એના કરતા આવું હોય જો ભાગછેદમાં ઈઝી થઈ જશે. થાય છે 20 ગુણ્યા 4 80. એ તો 20 પંચા 100. 2 છે તો 2 ગુણ્યા 2 4. કેટલા બાકી છે? 5 2 3. 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 3 એટલે કે 30. તો બોક્સની સંખ્યા કેટલી આવવાની? 30 બોક્સ છે. એ જે મોટું લંબઘન હતું એની અંદર આવા નાના બોક્સ મૂકીએ તો 30 બોક્સ સમાય. હવે આપણે સરળતાથી ક્વેશ્ચન સમજી શકીએ. ક્વેશ્ચન બીજું જોઈએ. એક ઈંટનું માપ આપેલું છે 10 સેમી, 7 સેમી અને 5 સેમી. જો આવી રીતે એક ઈંટ છે, આવી રીતે ડાયરેક્ટ આપેલું છે. આગળમાં શું હતું? લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખેલું હતું. અહીંયા ડાયરેક્ટ માપ આપેલા છે. પહેલું હોય શું સમજવાનું? લંબાઈ એલ બી એચ. આવી રીતે છે. આ ઈંટો વડે વચ્ચે જગ્યા ન રહે તેમ. જો આ એક ઈંટ છે, લંબાઈ આપેલી છે, આ લંબાઈ થઈ જવાની. એની કેટલી છે? 10 છે. 7 સેમી પહોળાઈ લઈએ તો આ જે માપ છે આ શું કહેવાય? પહોળાઈ કહેવાય. એની કેટલી છે? 7 છે. અને આજે આ ભાગ શું કહેવાય? એની ઊંચાઈ કહેવાય. તો કેટલી આપેલી છે? 5 આપેલી છે. થઈ. એટલે જો એલ બી એચ બધા અહીંયા આપેલા છે. હવે આ ઈંટો મૂકી આપણે શું કરવાનું? આવી રીતે ઢગલો બનાવેલો છે. આજે વચ્ચે જગ્યા છે, આવી રીતે જગ્યા રહેવી જોઈએ, ને બધી શું છે? સળંગ મૂકેલી છે. તો આજે વ્યવસ્થિત ગોઠવેલી છે, બનાવેલા લંબઘન છે, એનું માપ આપેલું છે એલ બી એચ. તો આ લંબઘન બનાવવા માટે કેટલી ઈંટો જોઈએ? તો બંને જગ્યાએ 10 7 5 લંબઘન બંને છે, તો શું કરવું પડશે? લંબઘનનું ઘનફળ એલ ગુણ્યા બી ગુણ્યા એચ. આ સૂત્ર છે આપણું. સૂત્ર લખતું રહેવાનું. પ્રેક્ટિસ માટે શું થશે? જેમ જેમ તમે વધારે લખતા થશો એ પરીક્ષામાં ભૂલ પડવાના ચાન્સ ઓછા થઈ જશે. શું શું તો આપણે ઈંટો જોઈએ તો ઈંટોની સંખ્યા
બરાબર. જો મોટું શું છે તો આ જે ઢગલો કર્યો છે મોટો છે તો એનું માપ અહીંયા કેટલું આપણે જો મીટરમાં છે અને ઈંટનું માપ સેમીમાં છે તો ડાયરેક્ટ આપણે મીટરમાં ફેરવી દઈએ. શું કરવાનું છે? ડાયરેક્ટ L ગુણ્યા B ગુણ્યા H તો 1.5 મીટર છે તો આને સેમીમાં લખાય કેટલા લખાય? જો 1 મીટરના 100 સેમી, 0.5 ના 50 સેમી તો 150 લખાય ગુણ્યા 1 મીટર છે તો 100 ગુણ્યા h. જો 0.7 મીટર છે 1 મીટરમાં 100 સેમી, 0.7 મીટર છે તો 70 સેમી કહેવાય. છેદની અંદર શું કરવાનું છે? આ ઈંટનું માપનું જે આપેલું છે L B ગુણ્યા h બધા સેમીમાં છે 10 7 5 10 ગુણ્યા 7 ગુણ્યા 5. આગળ દાખલામાં કર્યું તો એ જ ઢગલો જે મોટો છે એનું માપ આપણે અહીંયા લખ્યું છે L ગુણ્યા B ગુણ્યા h, L ગુણ્યા B ગુણ્યા h. આગળ શું કર્યું? સમઘન હતો એટલે નીચે આપણે L ક્યુબ મૂક્યો હતો, અહીંયા બંને લંબઘન છે. સરળતાથી જો અહીંયા 7 છે, 7 દાન 70, આ 10 10 તો કટ થઈ ગયા. 5 છે અહીંયા ભાગ ચલાવવો હોય તો 5 ગુણ્યા 3 15 1 0. બાકી શું બચ્યું છે? 30 અને અહીંયા 100 છે તો 3 ગુણ્યા 1 3 1 2 3 0 છે તો 1 2 3. તો આ જે ઢગલો છે એની અંદર કેટલી ઈંટો હશે? 3000 ઈંટો હશે. તો આપણે જવાબ શું થવાનો? 3000 થવાનો છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક માછલીઘર આવી રીતે છે એનું માપ આપેલું છે 80 સેમી, 70 સેમી અને 60 સેમી. તો માછલીઘરના તળિયા પર બંને બાજુ અને પાછળની બાજુ પર કાગળ લગાવવાનું છે. કઈ જગ્યાએ લગાવવાનું? બંને બાજુ લગાવવાનું છે, તળિયા ઉપર અને પાછળની બાજુ. આવી રીતે માછલીઘર છે, આ એની નીચેની ભાગ છે તો એ ભાગ અહીંયા જો આ શું થવાની? એની પહોળાઈ થવાની. લંબાઈ કેટલી આપેલી છે? પહેલું L B H 80 છે, અહીંયા લખી દો 80. જો અહીં આવી રીતે આમ એક ભાગ હશે, પછી આમ જોઈન્ટ થશે. કયો ભાગ દેખાય છે? લંબચોરસ દેખાય છે તો આ લંબચોરસ થયો. આ 80 છે, પહોળાઈ કેટલી આપેલી છે? 70, તો અહીંયા લખી દો 70. અને આ જે ભાગ છે એ શું થવાની? એની ઊંચાઈ થવાની. આ ભાગ તો ઊંચાઈ કેટલી છે? 60 છે, અહીંયા લખી દો 60. હવે આ જે તળિયું છે એની બંને બાજુ આપણે કાગળ લગાડવાનું છે તો પહેલા તળિયાનું શું શોધવું પડશે? જો જોઈતા કાગળનું ક્ષેત્રફળ માંગ્યું છે તો આ ભાગ કયો છે? લંબચોરસ છે, અહીં લખી દો કે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ જે સૂત્રો છે બધાને આવડવા જોઈએ. લંબાઈ કેટલી લેવાની છે? 80 અને 70 તો 80 ગુણ્યા 70. 8 ગુણ્યા 7 કેટલા થાય છે? 7 8 56 થાય છે, 56 2 0. આ શું આવ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે સેમીનો વર્ગ લખાય છે. હવે આ જે ક્ષેત્રફળ છે એની બંને બાજુ કાગળ લગાવ્યો છે, બે ક્ષેત્રફળ શોધવાનું નહીં, કરવાનું શું? ડાયરેક્ટ આ જે 5600 આવ્યા છે એનો ગુણાકાર 2 જોડે કરી દો. 6 ગુણ્યા 2 કરીએ એટલે 12 અથવા 56 55 તો 110, 56 ગુણ્યા 2 કરીએ તો 112 થાય, પાછળ 2 0. સેમીનો વર્ગ. આ બે વખત જોડે કેમ કર્યું છે? આ જે તળિયું હતું એની ઉપર પણ કાગળ લગાવ્યું છે, નીચે પણ લગાવ્યું છે, બે વખત થઈ જાય. આગળ આ જે માછલીઘર છે એનું એક પાછળની સાઈડ આપણે લગાવવાનું છે. તો જો આજે દેખાય છે વિચારો આ પાછળની બાજુ છે તો આવી રીતે આ જગ્યા શું લગાવવાનું છે? કાગળ લગાડવાનો છે. તો આ ભાગ કયો દેખાય છે? જો એ પણ લંબચોરસ દેખાય છે, આવી રીતે છે. અહીંયા 80 તો છે, ઊંચાઈ કેટલી છે? 60. સામેથી જોઈએ તો આ જેમાં બોર્ડ છે લંબચોરસ દેખાય છે, આ પણ શું છે? લંબચોરસ છે. ફરીથી ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 80, પહોળાઈ 60. 8 ગુણ્યા 6 48 00 સેમીનો વર્ગ. હવે ટોટલ કરવાનું છે. જો ટોટલ પર કાગળ લાવવાનું છે એનું ક્ષેત્રફળ આ બંનેનો એડ કરી દો. 11200 હતા એની અંદર 4800 એડ કરીએ તો 0 0 8 2 10 0 વધી 1 4 + 1 5 ને 1 6 1 16000 શું થયું? સેમીનો વર્ગ. તો આજે કાગળ છે કેટલું જોઈશે? તો અહીંયા લખી દઈએ 16000 સેમીનો વર્ગ. શું થયું? આ કાગળ જોઈશે.